જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિશ્લોક. હું આવી છું મારા ગામડે. તો જો મહેમાન પણ આવ્યા હતા, એ લોકો હવે જવાની તૈયારી કરે અમદાવાદથી. ભગીરથ છે, મારી ભત્રીજી છે, આ ઝીણકો છે એનાથી નાનો. હલો, તમે જાઓ છો ને? એ લોકો દ્વારકા બાજુ જાય છે, પણ મારી જગા નથી ને, તો હું પણ બેસી જાત એમાં. આ અમારા જમાઈ રાજા છે, આ અમારો ભગીરથ છે. હા, વિડીયો ઉતાર્યો. જમાઈ રાજા છે ને, પોલીસ કરે છે એના બૂથમાં. એ બધું જાતે કરવું પડે કે હે? હા હા, એ બધા છે. તમારા પપ્પા જમાઈ રાજા ને કહે કે બાપુજી આજ કામ કરતા. હા, ત્યાં સોરી અમારે અહીંયા તો જો જમાઈ રાજા હોય ને એની પટ્ટી ઉતારી લે બધા કા. એવું છે બધું. અમારા વિડીયો ઉતરતા નહોતા. ગઈકાલે અમારો ફોન રિપેર થયો રાતે, તો હવે ચાલુ મેં કરશું પ્રોપર. હા, થઈ ગયું રિસેટ, બધા થઈ ગયા, ફાઇન થઈ ગયું. ફોન આખો ક્લિયર થઈ ગયો. એટલે હવે હેંગ પણ ન થતો, ગરમ પણ ન થતો, કંઈ નહીં. એના કરતાં હું કે હજી તો હું ચાલુ કરું ને તો એરો આવી જતો હતો, એવી થતું હતું. આ લોકો જાય છે, હું હવે એકલી રહી જવાની. હવે મારે જવું છે, મારે કેવી રીતે જવું ને એ હજી પ્રશ્ન છે. ગંભીર પ્રશ્ન છે. હા, તો મળી જશે, કંઈક સાધન મળી જશે, ચિંતા નથી. હે, રીંગણાનું શાક વઘારાઈ ગયું છે. કે રીંગણાનું શાક વઘાર્યું નહીં, બતાવ્યું નહીં તમને, પણ જો રીતે રીંગણાનું શાક વઘાર્યું. આખા રીંગણા ભરેલામાં બનાવવાનું છે. આજે બનાવવા ગામડાનું છે. રીંગણા એટલે સરસ હતા. તો બાપુજી કે મોટા બાપુજી એ કે રીંગણાનું શાક બનાવે મને કે, તો ભરીને સરસ બનાવ્યું. જો આવી રીતે રીંગણા એટલે સરસ હતા, તો મને કે બાપુજી કે ભરીને બનાવે એમ. એ મારા હાથે રસોઈ જ ખાવી હતી. ભાઈ હજુ વઘાર થઈ ગયો છે. અમારે વાતું હાલે કે અમે વહુ કેવી ગોતવ્યું, કે અમારે કામઢી વહુ જોઈએ અમારે ત્રણેય ફેમિલીમાં. હે કા બાપુજી? હા, કામ ના કરે ને એવી કામઢી ગોતવ્યું. કા કમલેશભાઈ? હે પણ તેની બહુ હાથે શીખી જાજો, હાથેથી શીખી જવાનું. હે, હાથેથી શીખી જવાનું, એવું ને? આપણી જાત મેને જિંદાબાદ. રસોઈ એવી રીતે બનાવી લેવાની, શીખી લેવાનું. હે, કામથી ગોતવી ને, તારા જેવી નથી ગોતવી અમારે. હે વે હારી ને એને વિને આપણી જે વિવે આપણે કેવી ગોતવી હોય? હારી તો વાર હે, હજી તો વાર છે. કેટલી વાર છે કે તો? હે, જો અમે જમવા બેસી ગયા છે બધા. બાપા જમવા બેસી ગયા. બાપુજી રીંગણાનું શાક છે, ખીચડી છે વઘારેલી, મરચા ને છાશ. ચાલો પહેલા જમવા. હે, કહી દે ચાલો જમવા બધા ચાલો જમવા. ગામડે કા ગામડાનું જેમ ભરેલું રીંગણાનું શાક બનાવ્યું, ખીચડી ને આ મારું અલગ શાક છે, લસણ લીલું. આ એ લોકોનું લસણવાળું શાક છે. એ બાપુજી છે ને સત્સંગ કરે છે. જાનું બેન ને બાપુજી સત્સંગ કરે, હું સાંભળું છું. હા, બાપુજી બોલો જ પાછું. એટલે કોનું તમે? પાંડવો. વિશ્વકર્માને કીધું કે બનાવવું છે, બનાવી લીધું. આ રેવા ગયા ત્યારે ભગવાન કૃષ્ણ ગયા. ઓહો, ભારી બનાવ્યું નથી. ત્યાં તો તને ખબર, ધર્મરાજાને કહે તારે યજ્ઞ કરવું પડશે. યજ્ઞ કરવું પડે. હા, તેની વાત છે. યજ્ઞ કરવો પડે. તમારા હાથે આ બધી વસ્તુ બની ગઈ છે. દહીં બની છે, દુર્યોધનને છેલ્લે માયનો ચડીએ પણ કીધું હતું. હા, કે ભાઈ તારે આ છે, તમારા હાથે આ બધી વસ્તુ અઘટિત બની, તો હવે તમારે એમાંથી નિવારણ માટે તમારે કંઈક કરવું પડશે.
એટલે અગ્રમ કહું કે આપણે આમાં વાંચવામાં આપણે વિડીયો આપણે સાંભળ્યો કે બધાય ઘણાય હા ભાઈ કહેતા જ આવે છે બધાય ઋષિ મુનિઓના આગળના જોયું બલિરાજાનું આ પાંડવનું આ ભગીરથનું આપણે પણ એ જીવ ભગીરથ- જીવાતા ધનેલા આ બધું શું છે રાક્ષસી ભાષા છે બધી હા કાકા એ તમને લડવાની જ છે પણ આપણે હવે આવી સમજાય છે, રીતે રહેવાનું. જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. સમજાય છે તો બેડો પાસે સમજાય નહીં? અને સમજાણું નથી સમજાણું એ સમજવું જરૂરી છે. જરૂરી છે તો કઈ નહીં. આત્મા રૂપે વર્તાય, દેહ રૂપે નહીં, જો આત્મા. ઈ હું આજ મારી પ્રશ્ન કહી ન થતો તો મને હા. હું કહું હું જે બાપા પૂછું ને હા. કે આ કીની કર્યો કાકે મા દીકરો ને આ બે તા ને અમે બે તા હમ. વડા બાને બધી ખબર હતા ને હમ. તો આપણે પૂછીએ તો ખબર પડે ને હા, એ પ્રશ્ન તો કરવો જ પડે. પ્રશ્ન અને કરીએ તો એનો હું જવાબ પૂછું મળે. નહીં તો ઈ નહીં હું ખબર કે ધાનબેન ને હું કેવું હા હા હા. એટલે કઈ પૂછો તો મળે ત્યારે ઈ- રાજસુયજ્ઞ કર્યો ને પછી યુધિષ્ઠરે યુધિષ્ઠરે કર્યો ને પછી એમાં બધા શું કે દુર્યોધન આવ્યા ને દુર્યોધન કહેવાય પીરસું એમ, હું પીરસું એમ. પતરાળા ઉપાડ્યા પોતે બધું. હા, ભગવાન કે હું પતરાણા ઉપાડીશ ને ઓલો દુર્યોધન કે હું છે ને પીરસવાનું કામ કર્યું. તો ભીમને પ્રશ્ન થયો અમારે આ એ કે હવે એ કે મારે શું કરવું એમ. એ કે આ તો એ કે બધું ઠલવશે એમ, બગાડ કરશે બધું. ઈ કે આ કે પૂરું નહીં કરવા દે એમ. એ તો દુશ્મનના હાથમાં લેવો જોઈએ. હા, પછી કૃષ્ણ ભગવાને કીધું કે તું દુશ્મન કે આ તારો દુશ્મન છે પણ તને ખબર છે એના હાથમાં કદમ છે. જો હા, પદમ હતી એના હાથમાં, તો એના કારણે એ જેટલું આ પીરશે ને એનું 4 ગણું વધે એમાંથી. ઓને નહીં, દુર્યોધનને એ ખબર ઈ નથી. માણસો એમ કહેતા કે બરોબર દુશ્મન હોકો હટાડે એમ કરે કોઈ ના, જો નહીં આ દુઃખ છે હા આ કલયુગ છે. હા. પણ એ ટાઈમે અને કૃષ્ણ ઈ તો ભગવાન, સમજતા હતા જાણતા હતા હા પણ ભગવાનનું માન્યા ને. માન્યા. પાંડવો જેમ જેમ ભગવાન કહેતા ગયા એમ કરતા ગયા. પણ એના ભેરા જ ભગવાન હતા ને. હા, એના ભેરા ભગવાન હતા. પાંચની ભેરી રહ્યા. એમણે રાખ્યા પણ એ દુર્યોધને ના રાખ્યા. ના રાખ્યા. ભગવાને એટલો તફાવત છે. નકર 100 પુત્ર હતા, 100 પુત્રનું બલિદાન ગયું ને બલિદાન. બધી બહેનો જતી હા, તો રહી. 5 જ હતા પાંડવ, તો પણ એનું વિજય થઈ ગયો. કેમ થયો કે એની ભગવાને રાખ્યા. એટલે આપણને તમારે કરવો તો પછી ન્યા ન્યા સુઈ રહે. હા હાલો અમે જઈએ હવે. તારે હોનો મારું હું ક્યાંથી? એવું હાલો. પછી સોનલને તું નામ જોતા તો કે જઈ આવો. હા અમે જઈએ ને, હમણાં જઈએ પછી સોનલ કે જો વેલે આજે રાજા. જઈ આય, મને કાલ તાર રહી જાવ. અને પણ તું સોનલને આપજો હાંજે. હા હા અમે હાઈ જાવ છું, ચા પાણી પીવા. હા હા ચાલો મહિલા. એટલે કે વાત સાચી છે, આમાંથી ખૂટે એમ જ નથી, એટલું બધું ઉતારવાનું છે. હા, મકાન બહુ મસ્ત બનાવ્યા, પણ સરસ સરસ બનાવ્યા મકાન. જે કેટલું સરસ અહીંયા હવે છે ને ગામડામાં ફેસિલિટી થઈ ગઈ છે. બહુ મસ્ત કર્યું, સરસ કહેવાય. ગામડામાં એટલી ફેસિલિટી કરી હે. હા હા હા. રાજી, તને ડાન્સ કરતા આવડે? હે, કર ને તો હું ઉતારું. ચાલ ચાલ ઉતાર. હા આવડે તને? હે, આમાં ઘોડિયામાં કોણ હોતું તું? હું નહીં કર તો કોણ કરશે? આ ફઈને નહીં દેખાડ. હે? ચા નહીં હાલે હો, ચા પી લીધો હમણાં જ કાકીને ઘરે. જો એ અહીંયા છે ને ગામડામાં આવી રીતે હોય કાંધિયું. કાંધિયું કહેવાય કા કાકી? હા જો આવી રીતે કાંધિયું હોય. હવે જો ગામડામાં છે ને બધી ફેસિલિટી કરી લીધી છે માણસોએ. જો કેટલી સરસ, બધાને ઘરે ફ્રીજ આવી ગયા. બહુ વિકાસ સારો થયો છે બધાનો. હા, રોટલા તો ગણવા પડે. આવ્યા છે તો રોટલા નહીં ગણવાના. જામાં આ મકાન બનાવ્યું કે 5 વર્ષ જેવું થયું છે. જો આવી રીતે બધું ફેસિલિટી બનાવી છે, નવા નવા ઘર. વોશિંગ મશીન છે અહીંયા. ગેલેરીમાં જો આવી રીતે મકાન બનાવે ને તો હવા ઉજાસ સારો રહે. પેલા આવા હતા ને મોજુ, આપણે રાખ્યા છે તમે તો સારું કહેવાય. હા જો પેટારા, પેટારા કહેવાય ને આને, મજુ કહેવાય ને આને, મજુ કહેવાય. આ લોકો બધા વાડીવાળા જો. મંદિર કેટલું સરસ છે. તમારા રાંદલમાં પૂજાય કા? એ લોકો રાંદલમાં પૂજાય. સરસ મંદિરે છે. હવે મજુ કોઈ રાખતા નથી હવે. હજી અત્યારે હું આવી ને કરશનભાઈ ની ઘરે આવી, જ્યાં બધા છોકરા છે એના પરિવાર. હે ને ઓલો છે બહુ ડાન્સ કરે છે પણ એમાં આજે છે ને શરમાય છે.
હે ને હે આમે બોલી દે શેર સબસ્ક્રાઇબ લાઈક કરી દો ભાઈની ચેનલને નથી કેવું શેર કરી દેજો હા લાઈક અને શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દો તમે બોલો સબસ્ક્રાઇબ કરી દો જ્યાં દીકરો બોલાવા આવી ગયો કોને અમારો છોકરો ને છોકરી બે છે ને હા એને બહુ જ મજા આવે હાલો કાકી મહિલા આપણે